આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો પરિપત્રને પગલે વડોદરા શહેરની ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે। વડોદરા શહેરની ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં ફોરેન્સિક વિભાગ કાર્યરત હોવા છતાંય અહીં પોસ્ટમોર્ટમની સેવા હજુ સુધી શરૂ કરવામાં આવી ન હતી, જેને લીધે સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમમાં વધારાનું ભારણ જોવા મળી રહ્યું છે। સયાજી હોસ્પિટલમાં રોજ સરેરાશ 8 થી 10 જેટલા પોસ્ટમોર્ટમ થતા હોય છે, જેને લીધે સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે રીતસરની કતારો જોવા મળતી હોય છે। ત્યારે હાલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેને પગલે ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે, જેથી ટૂંક સમયમાં ગોત્રી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ વિભાગ શરૂ થશે, જેમાં રૂમની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જ્યારે 2 થી 3 મહિના દરમિયાન પોસ્ટમોર્ટમ શરૂ થશે। તાજેતરમાં જ યોજાયેલી બેઠકમાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે, જેમાં ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટ કાર્યરત હોય તેવી તમામ જીએમઈઆરએસ હોસ્પિટલોને મેડિકલ, લીગલ અને પોસ્ટમોર્ટમની સેવા શરૂ કરવા માટે મંજૂરી આપી દીધી છે, જેથી ગોત્રી મેડિકલ કોલેજમાં પણ પોસ્ટમોર્ટમ કરી શકાય તેવી મંજૂરી મળી છે। ત્યારે આવનાર 2-3 માસમાં સંપૂર્ણ લીગલ પ્રોસેસ બાદ આ સેવા શરૂ થશે, જેથી મૃતકોના પરિજનો માટે મોટી રાહત થશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।